વ્યાસપુર નામનું નાનું એવડું ગામ હતું. એમાં બંધુ માલતી કરીને એક ભગવાનનો ભગત રહેતા હતા. બહુ ગરીબ અને બહુ લાચાર હતા. આ વ્યાસપુર ગામ મદ્રાસ ભણ્યા હતું ને આ બહુ જૂની વાત છે, અત્યારની નથી, જૂનામાં જૂની વાત છે. જ્યાં જ્યાં ભગવાને પરસા પૂર્યા હોય એના દાખલા નાના નાના પુરાણોમાં પુસ્તકોમાં હોય છે અને આ હકીકત વાત છે. આ બધું માલતી બહુ ગરીબ અને લાચાર હતો. ભીખ માંગીને પોતાનો ગુજારો કરતો હતો. એની પાસે બીજું કાંઈ હતું નહીં. હંમેશા ભિક્ષા માંગવા સવારમાં જાય અને ભગવાનનું નામ લીધા કરે અને ભરણ પોષણ હાલે. 5 ઘરમાં જે મળે એમાં એને ગુજારો કરવાનો. જો ક્યારેક ખાવાનું મળે ક્યારેક ન મળે તો ભૂખ્યા કાઢી નાખે, પાણી પીને ઘી કાઢે. પણ છોકરા નાના હતા એ ભૂખ્યા રહેતા હતા. આવી રીતે કરતાં કરતાં ઘણા દિવસો વહી ગયા. પછી એને ચિંતા થવા મળી કે હવે આપણે જગન્નાથપુરીમાં જઈ અને ત્યાં મારો એક મિત્ર હશે, જો હશે તો એ આપણને ખૂબ ઓલું કરશે, ત્યાં ભગવાનનો પ્રસાદ મળશે આપણને, જેથી આપણું ભરણ પોષણ હાલશે. આવી રીતે કરતાં કરતાં એ લોકો હાલ્યા. પણ એના આગલાથી 2-3 દી સુધી ખાવાનું ન મળ્યું તો ભૂખ્યા હતા. આ જેમ તેમ એક આશા ઉપર ને ભગવાનના વિશ્વાસ ઉપર ફરતા ફરતા ન્યાય ગયા અને ભગવાનના દર્શન કર્યા. પણ અડધી રાતે પહોંચ્યા. બહારથી ભગવાનના મંદિરને પગે લાગીને એના હતા અને આ મધુમાલતી ભગવાનને યાદ કરે, એ ભગવાન મારે હાટું નહીં તો મારી બાએ હાટું તો કરો. કારણ કે એની બાએ એના કહેવાથી ભગવાનની ભક્તિ કરતી હતી, પોતાના મનથી નહોતી કરતી કે મારા ધણી જેમ કે હું કરીશ. આવી રીતે એના કહેવાથી ભક્તિના માર્ગે એને બહુ હાલી હતી. તો પછી ભગવાનને એને બહુ સંભળાય. ભગવાન આવ્યા, મંદિરના તાળા ખુલી ગયા. મંદિરમાં પ્રસાદ થાળ ભગવાનનો મોટો જબર ધરેલો હતો પ્રસાદનો. એ થાળ લઈને ભગવાન પોતે સાધુનું રૂપ લઈને આવી અને મધુમાલતીને કીધું કે આ તમે ખાઓ અને સવાર સુધી તમારો વાંધો નહીં આવે, સવારે તમને આનો પ્રસાદ મળી જશે. આમ કહીને ભગવાન વહી ગયા, સાધુના રૂપમાં આવ્યા હતા. મધુમાલતીને ખાધું અને ભગવાનનું ખૂબ ભજન કર્યું. પછી ભગવાને વિચાર કર્યો કે આ મધુમાલતીની મારે થોડીક કસોટી કરવી છે. તો દરવાજા બંધ ન કર્યા ભગવાને, ભગવાનની કલાથી ખુલ્યા હતા. ભગવાને થોડીક તાળા નડે છે, એમના તાળા ઉઘાડા રહી ગયા અને પ્રસાદ છિતર-મિતર થઈ ગયેલો હતો. બધા કે મંદિરમાં કોણ ચોરી કરી ગયું? બધાએ પોતાના ભાવોના ગ્રુપમાં પહેલાં પૂછ્યું, જાણ્યું, ક્યાંય ના મળ્યું. મંદિરના ચારીકોર જોવા મળ્યા હતા. ભિખારી જ્યાં હોતા હતા, સાધુ સંતો ગરીબ લોકો ત્યાં ગયા તો મધુમાલતીની મોર થાળી પડેલી હતી હેઠી અને આ બધા ભરની અંદરમાં હોતા હતા. એને હાથ કરીને બધા મારવા મળ્યા કે આ જ ચોર છે. આ રીતે માર પડે તો હર ગોવિંદ હરે ગોપાલ, હરે ગોવિંદ હરે ગોપાલ, ભગવાનનું નામ ન મૂક્યું. જેટલા લાફા મારે એટલા રાધે કૃષ્ણના નામ લેતા હતા. આ લોકો આવી રીતે કર્યું તો ભગવાને ઘડીક જોઈને પછી ભગવાન તરત સેકન્ડ ભરમાં ત્યાંનો જે રાજા હતો એને સપનામાં જઈને કીધું કે તારા ગામમાં મારું મંદિર છે રણછોડનું, અરે જગન્નાથનું, ને તું જા અને બધાને ઓલા મધુમાલતી નામનો ભગત છે મારે, એને વગરમાં કે મારે છે અને ચોરીનો આરોપ નાખે છે તો તું એને છોડાય. આવી રીતે બધું કીધું. તારે રાજાને કે અત્યારે જાતે રાજા ભારની અંદરમાંથી ઊભો થયો અને ન્યાય આવ્યો અને બધાને ઊભા રાખ્યા અને દંડ ડબો કર્યો બધાને. અને મધુમાલતીને એ પગે લાગ્યો કે તારા કારણથી પ્રભુએ મને સપનામાં દર્શન દીધા અને જે વાત કરી વાત સત્ય છે. પછી એને કીધું કોઈને મારવાના નહીં, ચોર હોય તો ચોરી કરીને હોયા જાય કે અહીંના બે ખાઈને અહીંના તમારે મંદિરની થાળીને હુઈ ન રહી કે આ ચોર નથી. અને વિચાર કર્યા વગર તમારે દંડ દેવો નહીં. કાંઈ બી થયું હોય તો મારી પાસે ફરિયાદ કરવાની, વગર વાગે કોઈને મારવાના નહીં અને કોઈને દંડ દેવો નહીં. આવી રીતે બધું એને સારવાર કરી અને મધુમાલતીને નાનું મોટું કામ આપ્યું કે બાપુ તમે અમારા રાજમાં નાનું મોટું કામ કરો જે તમારાથી થાય અને હરિનું ભજન કરો. આવી રીતે જ્યારે મધુમાલતીને કીધું બહુ ખુશ થઈ ગયા અને બધા મળી અને ભગવાનને પગે લાગીને રાજા વહી ગયો અને મધુમાલતી એના દેશ ભણાઈ ગયા રાજાના અને ત્યાં રહ્યા અને એને અખંડ ભક્તિ કરી ભગવાનની. તો આવી ભગવાનની લીલાઓ છે જ્યાં વિશ્વાસ, પ્રેમ, ભાવ અને પ્રેમ હોય
ત્યાં જ ભગવાન આવે છે. ભક્તિનો પ્રેમ હોય તો જ ભગવાન આવે છે. આ વાત સત્ય છે, ખોટી નથી. જ્યાં જ્યાં ભગવાનનો નાના મોટા પરસા હોય એ નાના મોટા પુરાણમાં ક્યાંક તો હોય જ છે. જય દ્વારકાધીશ. ભાવથી હરિનું નામ લ્યો અને વિશ્વાસ રાખો અને સત્યના માર્ગે હાલો. જય દ્વારકાધીશ.